શાંતિ. 14/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, રોજ પોતે પોતાને પૂછો કે હું આત્મા કેટલી શુદ્ધ બની છું. જેટલા શુદ્ધ બનશો એટલી ખુશી રહેશે, સેવા કરવાનો ઉમંગ આવશે. પ્રશ્ન છે, હીરા જેવું શ્રેષ્ઠ બનવાનો પુરુષાર્થ શું છે? ઉત્તર છે, દેહી અભિમાની બનો, શરીરમાં જરાય પણ મોહ ન રહે. બાબા કહે છે, ફિકરથી ફારિગ થઈ, ચિંતાઓથી મુક્ત થઈને એક બાબાની યાદમાં રહો. આ જ શ્રેષ્ઠ પુરુષાર્થ હીરા જેવા બનાવી દેશે. જો દેહ અભિમાન છે તો સમજો અવસ્થા કાચી છે. બાબાથી દૂર છો. તમને આ શરીરની સંભાળ પણ કરવાની છે, કારણ કે આ શરીરમાં રહેતા કર્માતીત અવસ્થાને પામવાનું છે. આજનું ગીત છે, મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ में, पाप है कितना पुण्य है कितना तेरे जीवन में. ઓમ શાંતિ. બાપ બાળકોને સમજાવે છે કે જેમના યોગ બળથી પાપ કપાય છે એમને ખુશીનો પારો ચડી જાય છે. પોતાની અવસ્થાને પોતે બાળકો જાણી શકે છે. જ્યારે અવસ્થા સારી હોય છે તો સર્વિસનો શોખ ખૂબ સારો હોય છે. જેટલા શુદ્ધ થતા જઈશું એટલો બીજાને પણ શુદ્ધ અથવા યોગી બનાવવાનો ઉમંગ આવશે. કારણ કે તમે રાજયોગી કે રાજ ઋષિ છો. હઠયોગ ઋષિ તત્વને ભગવાન માને છે. રાજયોગ ઋષિ ભગવાનને બાપ માને છે. તત્વને યાદ કરવાથી એમના કોઈ પાપ નથી કપાતા. તત્વની સાથે યોગ લગાવવાથી કોઈ બળ નથી મળતું. કોઈ પણ ધર્મવાળા યોગને જાણતા નથી, એટલે કોઈ પણ સાચા યોગી બની પાછા નથી જઈ શકતા. અત્યારે તમે બાળકો પોતાની અવસ્થા પોતે પણ જાણી શકો છો. આત્મા જેટલા બાપને યાદ કરશે એટલી ખુશી થશે. પોતાની તપાસ રાખવાની છે, ચેકિંગ રાખવાની છે. બાળકો પણ એકબીજાની અવસ્થાને, પોતાની અવસ્થાને જાણી શકે છે. જોવાનું છે, અમારું કોઈ શરીરમાં ભાન તો નથી. દેહ અભિમાન છે તો સમજો કે અમે ખૂબ કાચા છીએ, બાબાથી ખૂબ દૂર છીએ. બાપ ફરમાન કરે છે, બાળકો તમારે હવે હીરા જેવા બનવાનું છે. બાપ દેહી અભિમાની બનાવે છે. બાપને દેહ અભિમાન હોતું નથી. દેહ અભિમાન હોય છે બાળકોને. બાપની યાદથી તમે દેહી અભિમાની બનશો. પોતાની ચેકિંગ કરતા રહો, તપાસ કરતા રહો કે અમે કેટલો સમય યાદ કરીએ છીએ. જેટલા યાદ કરીશું એટલો ખુશીનો પારો ચડશે અને પોતાને લાયક બનાવશે. એવું નહીં સમજતા કે કોઈ બાળકો કર્માતીત અવસ્થાને પહોંચી ગયા છે. નહીં, રેસ ચાલી રહી છે. રેસ જ્યારે પૂરી થશે ત્યારે ફાઇનલ રિઝલ્ટ થશે. પછી વિનાશ પણ શરૂ થઈ જશે. ત્યાં સુધી આ રિહર્સલ થતી રહેશે, જ્યાં સુધી કર્માતીત અવસ્થા આવી જાય. અમે કોઈની બુરાઈ નથી કરી શકતા. અંતમાં જ બધાને ખબર પડશે. અત્યારે તો થોડો ટાઈમ છે. આ દાદા પણ કહે છે, મીઠા બાળકો, અત્યારે થોડો સમય પડ્યો છે. આ સમયે એક પણ કર્માતીત અવસ્થાને મેળવી નથી શકતા, પામી નથી શકતા. બીમારી વગેરે થાય છે.
આને કર્મ ભોગ કહેવામાં આવે છે. ભોગનાનો બીજા કોઈને ખબર જ નથી પડતી. ભોગના શું છે? ભોગનાની બીજા કોઈને ખબર નથી પડતી. એ અંદર જ પીડાતા રહે છે. અત્યારે એકરસ અવસ્થા કોઈની બની નથી. જેટલી કોશિશ કરે છે એટલા વિકલ્પ, તોફાન ખૂબ આવે છે. તો બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ. વિશ્વના માલિક બનવું કોઈ કમ વાત છે શું? મનુષ્ય સાવકાર છે, મોટા મોટા બંગલાઓ છે તો ખુશી રહે છે, કારણ કે સુખ ખૂબ છે. અત્યારે પણ તમે બાપથી અથાગ સુખ લો છો. જાણો છો, બાબાથી અમે રાજાઈ લઈશું. શાંતિમાં એટલી ખુશી નથી થતી જેટલી ધનમાં ખુશી થાય છે. સંન્યાસી ઘર-બાર છોડી જઈને જંગલમાં રહે છે. ક્યારેય પૈસા હાથમાં નહીં રાખતા હતા. માત્ર રોટલી લેતા હતા. અત્યારે તો કેટલા ધનવાન થઈ ગયા છે. બધાને પૈસાની ચિંતા ખૂબ છે. વાસ્તવમાં રાજાને પ્રજાની ચિંતા રહે છે, એટલે લડાઈનો સામાન રાખે છે. સતયુગમાં તો લડાઈ વગેરેની વાત હોતી નથી. અત્યારે તમને બાળકોને ખુશી થાય છે કે અમે પોતાની રાજાઈમાં જઈએ છીએ. ત્યાં ડરવાની કોઈ વાત નથી હોતી. ટેક્સ વગેરેની વાત નથી. આ શરીરની ચિંતા અહીંયા રહે છે. ગાવામાં આવે છે, ફિકરથી ફારીગ, ચિંતાઓથી મુક્ત. સ્વામી સતગુરુ, કિંદા સ્વામી સતગુરુ. તમે જાણો છો, ફિકરથી ફારીગ, ચિંતાઓથી મુક્ત થવા માટે અત્યારે અમે આટલો પુરુષાર્થ કરીએ છીએ. પછી 21 જન્મના માટે કોઈ ચિંતા નહીં રહેશે. બાબાને યાદ કરવાથી તમે ખૂબ અડોળ રહેશો. રામાયણની કથા પણ તમારા પર છે. તમે જ મહાવીર બનો છો. આત્મા કહે છે, અમને રાવણ હલાવી નથી શકતો. તે અવસ્થા પાછળથી આવશે. અત્યારે તો કોઈ પણ હલી જશે. ચિંતા રહેશે. જ્યારે વિશ્વમાં લડાઈ લાગશે ત્યારે સમજશે કે હવે ટાઈમ આવી ગયો છે. જેટલા બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરશે એટલો ફાયદો થશે. પુરુષાર્થ કરવાનો અત્યારે જ સમય છે. પછી તો વિનાશની ધૂમધામ હશે. અત્યારે તો શરીરમાં પણ મોહ રહે છે ને. બાબા પોતે કહે છે, શરીરની સંભાળ રાખો. અંતિમ શરીર છે. આમાં જ પુરુષાર્થ કરીને કર્માતીત અવસ્થા મેળવવાની છે, પામવાની છે. જીવતા રહેશો, બાપને યાદ કરતા રહેશો. બાપ સમજાવે છે, બાળકો જીવતા રહો. જેટલા જીવશો એટલા બાપને યાદ કરી ઊંચો વારસો લેશો. અત્યારે તમારી કમાઈ થતી રહે છે. શરીરને નિરોગી, તંદુરસ્ત રાખો. ગફલત નથી કરવાની. ખાનપાનની સંભાળ રાખશો તો કંઈ નહીં થશે. એક રસ ચલનથી શરીર પણ તંદુરસ્ત રહેશે. આ અમૂલ્ય તન છે. આમાં પુરુષાર્થ કરી દેવી દેવતા બનો છો તો બલિહારી આ સમયની છે. ખુશી રહેવી જોઈએ. જેટલા બાપ અને વારસાને યાદ કરશો એટલો નારાયણી નશો ચડેલો રહેશે. બાપની યાદથી જ તમે ઊંચથી ઊંચ પદ પામશો. જોવાનું છે અમે કેટલા ખુશીમાં, કેટલા નશામાં રહીએ છીએ. ગરીબોને તો વધારે જ ખુશી રહેવી જોઈએ. સાહુકારોને તો ધનની ચિંતા રહે છે. તમારામાં કુમારીઓને તો કોઈ ચિંતા નથી. હા, કોઈના મિત્ર સંબંધી ગરીબ છે તો સંભાળ રાખવી પડે છે. જગાડતા પણ રહેવાનું છે.
જો નથી જાગતા તો પછી ક્યાં સુધી મદદ કરતા રહેશો? બાબા કહે છે તમે સર્વિસેબલ પોતે બનો, કે સ્ત્રીને રૂહાની સર્વિસમાં લગાવી દો, માતાઓને લગાવી દો. તમે છો બાબાના મદદગાર. મદદ તો બધાને જોઈએ છે ને. એકલા બાપ પણ શું કરશે? કેટલાઓને મંત્ર આપશે? હું તમને આપું છું, તમે પછી બીજાઓને આપો. કલમ લગાવવાની છે. બા કોને કહે છે? કહેતા રહે છે કે જેટલું થઈ શકે મદદગાર બનો, મંત્ર આપતા જાઓ. તમારા શાસ્ત્રોમાં પણ છે કે બધાને સંદેશ આપ્યો હતો કે બાપ આવ્યા છે, વારસો લેવાનો છે, તો બાપને યાદ કરો. દેહધારીઓને યાદ નહીં કરો. પોતાને આત્મા સમજી બાપને યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે અને વારસો મળી જશે. ગીતા તો ખૂબ સાંભળે અને સંભળાવે છે. આમાં પ્રસિદ્ધ અક્ષર એ છે મનમના ભવ. બાપને યાદ કરો તો મુક્તિને પામશો. સંન્યાસી પણ આ પસંદ કરશે. મધ્યાજી ભવ અર્થાત જીવન મુક્તિ. બાકો બાપના બને છે તો બાપ કહે છે બાકો તમારી આત્મા પતિત છે, પતિત ચાલી નહીં શકશે. આ સમજવાની વાતો છે. તમે ભારતવાસી સતો પ્રધાન હતા, તમો પ્રધાન બન્યા, હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. તો બાપ કહે છે પુરુષાર્થ કરો તો ઊંચું પદ મળશે. ભક્તિ તો જન્મ જન્માંતર કરતા આવ્યા છો. તમે જાણો છો પહેલા અવ્યભિચારી ભક્તિ શરૂ થઈ. અત્યારે કેટલી વ્યભિચારી ભક્તિ છે. શરીરોની પણ પૂજા થાય છે. એ છે ભૂત પૂજા. દેવતાઓ પછી બાબા કહે છે દેવતાઓ છતાં પણ પવિત્ર છે, પરંતુ આ સમય તો બધા તમો પ્રધાન છે, તો પૂજા પણ તમો પ્રધાન થતી જાય છે. અત્યારે બાપને યાદ કરવાના છે. ભક્તિનો અક્ષર કોઈ નથી બોલવાનો. હાય રામ, આ પણ ભક્તિનો અક્ષર છે. એવી કોઈ પોકાર નથી કરવાની, એવી રીતે નથી બોલાવાના. આમાં કંઈ પણ ઉચ્ચારણ કરવાની વાત નથી. ઓમ શાંતિ પણ વારંવાર નથી કહેવાનું. શાંતિ એટલે કે અહમ આત્મા શાંત સ્વરૂપ છીએ, એ તો છો જ. આમાં બોલવાની વાત નથી રહેતી. બીજા કોઈ મનુષ્યને કહેશે ઓમ શાંતિ, એ તો અર્થ જરાય પણ નહીં સમજશે. એ લોકો તો ઓમની ખૂબ મોટી મોટી મહિમા કરે છે. તમે તો અર્થ સમજો છો, પછી ઓમ શાંતિ કહેવું પણ ફાલતુ છે. હા, એકબીજાથી એવું પૂછી શકો છો શિવ બાબાની યાદમાં છો? જેમ હું પણ બાળકીને પૂછું છું કે આ કોનો શૃંગાર કરી રહી છો? બોલે છે શિવ બાબાના રથનો. આ શિવ બાબાનો રથ છે ને, જેમ હુસેનનો રથ હોય છે ને. ઘોડાને શૃંગાર કરે છે, સજાવે છે. ઘોડાના અર્થને નથી સમજતા. ધર્મ સ્થાપન કરવા વાળા જે આવે છે એમની આત્માઓ પવિત્ર હોય છે. જૂની પતિત આત્મા ધર્મ સ્થાપન કરી ન શકે. તમે ધર્મ સ્થાપન નથી કરતા. શિવ બાબા તમારા દ્વારા કરાવે છે, તમને પવિત્ર બનાવે છે. એ લોકો ભક્તિ માર્ગમાં ખૂબ શ્રૃંગાર વગેરે કરે છે. અહીંયા શ્રૃંગાર પસંદ નથી કરતા. બાપ કેટલા નિરંકારી છે. પોતે કહે છે હું ખૂબ ઘણા જન્મોના અંતના પણ અંતમાં આવું છું. પહેલા સતયુગમાં હશે શ્રી નારાયણ, શ્રી લક્ષ્મીથી પણ પહેલા શ્રી નારાયણ આવશે. એ તો મોટા હશે ને, એટલે શ્રી કૃષ્ણનું નામ ગવાયેલું છે.
શ્રી નારાયણથી પણ શ્રી કૃષ્ણની મહિમા વધારે કરે છે. શ્રી કૃષ્ણની જ જન્માષ્ટમી મનાવે છે. શ્રી નારાયણનો બર્થડે નથી મનાવતા. આ કોઈ નથી જાણતા કે શ્રી કૃષ્ણ શું શ્રી નારાયણ. નામ તો બાળપણનું જ ચાલશે ને. ફલાણાએ જન્મ લીધો, એનો બર્થડે મનાવે છે, એટલે શ્રી કૃષ્ણનો જ મનાવે છે. શ્રી નારાયણનો કોઈને ખબર નથી. પહેલા શિવ જયંતિ, પછી છે કૃષ્ણ જયંતિ, પછી રામની. શિવની સાથે ગીતાનો પણ જન્મ થાય છે. શિવ બાબા આવે જ છે ઘણા જન્મોના અંતના જન્મમાં. બુઝુર્ગ, વૃદ્ધ, અનુભવી રથમાં જ આવે છે. કેટલું સારું સમજાવેલું છે તો પણ કોઈની બુદ્ધિમાં નથી આવતું. બાપ કહે છે આ જ્ઞાન પ્રાયલોપ થઈ જાય છે. જ્યારે હું આવીને સંભળાવું ત્યારે તમે પણ સાંભળી શકો છો, સંભળાવી શકો છો. અત્યારે તમે બાળકો જાણો છો, અમે ભવિષ્યમાં એક્યુરેટ આ દેવી દેવતા બનીશું. બાબાએ 2-3 પ્રકારના સાક્ષાત્કાર કર્યા હતા. આ બનીશ, તાજવાળો બનીશ, પાઘડીવાળો બનીશ. 2-4 રાજાઈના જન્મોનો સાક્ષાત્કાર કર્યો હતો. અત્યારે તમે સમજી શકો છો. આ વાતોને દુનિયામાં બીજા કોઈ પણ સમજી નથી શકતા. હા, એટલું સમજે છે કે સારું કર્મ કરીશું તો સારો જન્મ મળશે. અત્યારે તમે પુરુષાર્થ જ ભવિષ્યના માટે કરી રહ્યા છો, નરથી નારાયણ બનવાનો. તમે જાણો છો અમે આ પદ પામીશું. આ ખુશી વધારે એમને રહેશે જે કર્માતીત અવસ્થાને પામવાનો પુરુષાર્થ કરતા રહે છે. બાબા કહે છે જે એ પુરુષાર્થ કરતા હશે એમને વધારે ખુશી હશે. કહે છે બાબા અમે તો મમ્મા બાબાને ફોલો કરીશું, ત્યારે તો તખ્ત પર બેસી શકીશું. આ પણ સમજ જોઈએ કેટલી અમે સર્વિસ કરીએ છીએ બીજા અને કેટલી ખુશીમાં રહીએ છીએ. પોતે ખુશીમાં રહેશે તો બીજાને પણ ખુશીમાં લાવશે. અંદરમાં કોઈ ખરાબી હશે તો દિલ ખાતું રહેશે. કોઈ આવીને કહે છે બાબા અમારામાં ક્રોધ છે, આ ભૂત છે અમારામાં. ચિંતાની વાત થઈ ગઈ ને. ભૂતને રહેવા નહીં દેવા જોઈએ. ક્રોધ કેમ કરે? પ્યારથી સમજાવવાનું હોય છે. બાબા કોઈ પર ક્રોધ થોડી ન કરશે. શિવ બાબાની મહિમા છે ને, ખૂબ ફાલતુ જૂઠી મહિમા પણ કરે છે ઘણા તો. હું કરું શું છું? મને કહે છે આવીને પતિતથી પાવન બનાવો. જેમ ડોક્ટરને કહે છે ને અમારી બીમારી દૂર કરો, એ દવા આપીને ઇન્જેક્શન લગાવે છે. એ તો એનું જ કામ છે. ખૂબ મોટી વાત થોડી ન છે. ભણે જ છે સર્વિસના માટે. વધારે ભણે છે તો વધારે કમાઈ કરે છે. બાપને તો કોઈ કમાઈ નથી કરવાની, એમને તો કમાઈ કરાવવાની છે. બાબા કહે છે મને તમે અવિનાશી સર્જન પણ કહો છો. આ વધારે મહિમા કરી દીધી છે. પતિત પાવન કોઈ સર્જન નથી કહેવામાં આવતા. આ માત્ર મહિમા છે. બાપ તો માત્ર કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. બસ મારો પાર્ટ છે તમને આ સમજાવવાનો કે મામેકમ યાદ કરો. જેટલા યાદ કરશો એટલું ઊંચું પદ પામશો. આ છે જ રાજયોગનું જ્ઞાન. ગીતા જેમણે વાંચી છે એમને સમજાવવાનું સહજ થાય છે. તમે પૂજ્ય રાજાઓના રાજા બનો છો, પછી પૂજારી બનશો. તમારે મહેનત કરવાની છે. તમે વિશ્વને પવિત્ર બનાવો છો. કેટલું ભારી પદ છે.
તમે બધા આંગળી આપો છો કળિયુગી પહાડને બદલવાની. બાકી પહાડ વગેરે કંઈ પણ છે નહીં. અત્યારે તમે જાણો છો નવી દુનિયા આવવાની છે, એટલે રાજયોગ જરૂર શીખવાનું છે. બાપ જ આવીને શીખવાડે છે. સતો પ્રધાન બનવાનું છે. જે કલ્પ પહેલા બન્યા હશે એમને સમજાવવાથી જચશે. એને સમજાવીશું તો એને બુદ્ધિમાં બેસશે ને ગમશે. વાત તો ઠીક કહે છે, બરોબર બાપે કહ્યું હતું. મન મના ભવ. અક્ષર સંસ્કૃત છે, બાપ તો હિન્દીમાં કહે છે. મને યાદ કરો. અત્યારે તમે સમજો છો અમે કેટલા ઊંચ ધર્મ ઉચ્ચ કર્મવાળા હતા. ત્યારે તો ગાયન છે, 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી. હવે ફરી એવા બનવાનું છે. પોતાને જોવાનું છે ક્યાં સુધી અમે સતો પ્રધાન બન્યા છીએ, પાવન બન્યા છીએ, ક્યાં સુધી નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવાની સેવા કરીએ છીએ. અચ્છા, મીઠા મીઠા સિકિલતા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે બાપ સમાન નિરંકારી બનવાનું છે. આ શરીરની સંભાળ કરતા શિવ બાબાને યાદ કરવાના છે. રૂહાની સર્વિસમાં બાપના મદદગાર બનવાનું છે. બીજું, અંદરમાં કોઈ પણ ભૂતને રહેવા નથી દેવાના. ક્યારેય કોઈ પર ક્રોધ નથી કરવાનો. સૌથી ખૂબ પ્યારથી ચાલવાનું છે બધાની સાથે. માતા પિતાને ફોલો કરી તખ્ત નશીન બનવાનું છે. આજનું વરદાન. સ્વાર્થ શબ્દના અર્થને જાણી સદા એકરસ સ્થિતિમાં સ્થિત થવાવાળા સહજ પુરુષાર્થી ભવ. આજકાલ એકબીજામાં જે લગાવ છે એ સ્નેહથી નથી, પરંતુ સ્વાર્થથી છે. સ્વાર્થના કારણે લગાવ છે અને લગાવના કારણે ન્યારા નથી બની શકતા. એટલે સ્વાર્થ શબ્દના અર્થમાં સ્થિત થઈ જાઓ. અર્થાત પહેલા સ્વના રથને સ્વાહા કરો. આ સ્વાર્થ ગયો તો ન્યારા બની જશો. આના પર આ એક શબ્દના અર્થને જાણવાથી સદા એકના અને એક રસ બની જશો. આ સહજ પુરુષાર્થ છે. સ્લોગન છે, ફરિશ્તા રૂપમાં રહેવાથી કોઈ પણ વિઘ્ન પોતાનો પ્રભાવ નાખી નથી શકતો. અવ્યક્ત ઇશારા. અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. સંપૂર્ણ પવિત્રતા આ બ્રાહ્મણોનું શૃંગાર છે. સદા શૃંગારેલી મૂર્તિ અર્થાત સદા પવિત્ર સ્વરૂપમાં સ્થિત રહી બેહદની સ્ટેજ પર હીરો પાર્ટ ભજવો. સદા બ્રહ્મચારી અર્થાત સંકલ્પમાં પણ કોઈ પ્રકારની અપવિત્રતા વૃત્તિને ચંચળ ન બનાવે. વૃત્તિની ચંચળતા પણ રજિસ્ટરને દાગી બનાવી દે છે. એટલે વૃત્તિથી પણ સદા બ્રહ્મચારી બનો. ઓમ શાંતિ.